નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું પાર્થ ઠુંબર અને કિસાન સાથી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, અત્યારે જોઈએ તો કે શિયાળુ વાવેતર છે એ પાક તરફ જઈ રહ્યા છે. ઘણા ખેડૂત મિત્રોને છે શિયાળુ વાવેતરની લણણી પણ થઈ રહી છે. તો આ સમયગાળા દરમિયાન હવે આપણે નવું વાવેતર છે એ ખેડૂત મિત્રો આયોજન કરતા હોય છે અને આ વર્ષે જોઈએ તો કે પિયત છે હજી ખેડૂત મિત્રોને ઘણું સારું છે અને પાણી હજી ભરેલા કૂવામાં જોવા મળે છે. તો આ પાણીને ધ્યાનમાં રાખી અને ઉનાળુ વાવેતર છે આ વખતે ખેડૂત મિત્રો ઉનાળુ વાવેતર લેવાના છે. તો ઉનાળુ વાવેતરમાં પણ સૌરાષ્ટ્ર રિજનમાં જોઈએ તો કે તલનું વાવેતર છે એ ઘણું વધારે જોવા મળે છે. તો આ તલના વાવેતર થવા જઈ રહ્યું છે ત્યારે ખેડૂત મિત્રોને ઘણા પ્રશ્નો હોય છે કે તલનું વાવેતર ક્યારે કરવું, તેનો બીજ દર કેટલો રાખવો, કઈ કઈ જાત પસંદ કરવી, તો આવા અનેક પ્રશ્નો હોય છે. તો તેની માહિતી છે આ વિડીયોના માધ્યમથી તમને આપવાનો છો. પણ તે પહેલા જે પણ અમારો વિડીયો યુટ્યુબના માધ્યમથી જોઈ રહ્યા છો તો તે મારી કિસાન સાથી યુટ્યુબ ચેનલ છે તેને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કારણ કે આવી તમામ માહિતીઓ છે, અપડેટો હોય છે ખેતીને લગતી, એ હું વિડીયોના માધ્યમથી તમને આપતો રહેતો હોય છું. તો ખેડૂત મિત્રો અત્યારે જ છે એ કિસાન સાથી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. હવે ખેડૂત મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો કે ખાસ કરીને પહેલા જોઈએ તો કે વાવેતરનો સમય છે એ કયો આપણે રાખવો. તો કે ખેડૂત મિત્રો જનરલી વાવેતરનો સમય છે એ 15 ફેબ્રુઆરી એટલે કે મકર સંક્રાંતિ પછીથી લઈને એ 15 થી 20 માર્ચ 15 થી 20 ફેબ્રુઆરી સુધીનો હોય છે. પણ આપણે જોઈએ તો કે ઠંડીનું થોડુંક છે પાછળની એક પાછી લહેર આવી છે. તો આ આપણે છે એ સમયગાળો થોડોક પાછળ જતો હોય છે. તો ખાસ કરીને તમે 10 ફેબ્રુઆરીથી લઈને 30 ફેબ્રુઆરી સુધી તમે વાવેતર કરી શકો છો. અને આ ખેડૂત મિત્રો જે છે તમે 15 થી 20 ફેબ્રુઆરી નજીક વાવેતર કરશો તો ખૂબ સારામાં સારું ઉત્પાદન પણ મળશે અને ઉગાવો પણ સારો આવશે. તો ખેડૂત મિત્રો આ વાવેતરનો સમય છે એ આપણે કીધું એમ 15 ફેબ્રુઆરીથી લઈને 30 ફેબ્રુઆરી સુધી તમે સમયગાળામાં વાવેતર કરી શકો છો. ત્યારબાદ વાત કરું કે જમીન કેવી માફક આવે છે. તો કે ઉનાળુ તલ છે એને એવી જમીન માફક આવે છે કે જે જમીન નિતાર શક્તિવાળી પૂરેપૂરી હોય, જ્યાં પાણી ભરાતું ન હોય, જ્યાં થોડીક હલકી જમીન, થોડીક હળવી જમીન હોય તો તે છે એ માફક આવે છે. જે ફૂલ કરાર જમીન છે, ફૂલ કાળી જમીન છે, જ્યાં ભેજ સંગ્રહ શક્તિ બહુ વધારે છે, જ્યાં 10 થી 12 દિવસ સુધી ભેજ જતો નથી, તો આવી જમીન છે થોડીક ઓછી માફક આવે છે. તો આવી જમીન હોય તો ખેડૂત મિત્રો તલનું વાવેતર છે તમારે ટાળવું જોઈએ. અથવા તો વધારે ક્ષારવાળી જમીન છે તો પણ તમારે તલનું વાવેતર ટાળવું જોઈએ. તો જે નિતાર શક્તિવાળી જમીન છે તેમાં તમે તલનું વાવેતર કરી શકો છો. ત્યારબાદ વાત કરું કે મુખ્ય વાત છે તલની જાત. જે ખેડૂત મિત્રોને વધારે પ્રશ્નો હોય છે કે તલની જાત છે એ કઈ પસંદ કરવી વાવેતરમાં, તો તેના વિશેની વાત કરું કે ગુજરાત તલ 2 આ જે વેરાયટીઓ છે એ ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે છે એ આપણે ખેતીવાડીની યુનિવર્સિટી છે તેના દ્વારા સંશોધિત કરેલી જાતો છે. એમાં ખાસ કરીને ગુજરાત તલ 2 નંબર છે એ આપણે થોડીક જૂની વેરાયટી જોવા મળે છે કે 1980-90 ની આસપાસ છે એ આ જ જાતો છે એ ત્યારે પ્રચલિત થઈ ગઈ, સંશોધિત થઈ ગયેલી જાતો છે. તો તે સફેદ તલની જાત છે અને ખાસ કરીને જે છે એ બઢિયા આવે છે, રૂવાટી વાળી જાત છે. આ રૂવાટી આવે છે તેમાં. અને ત્યારબાદ કરું થોડીક સોટિયા પ્રકારની જોવા મળે છે. તે ડાળીવાળી હોતી નથી, સોટિયા પ્રકારની જોવા મળે છે. એનું વાવેતર છે ત્યારે થોડુંક ઓછું જોવા મળે છે. અને ત્યારબાદ છે તેમાં બઢિયા છે આવી રીતના 4 ઝુમખામાં જોવા મળે છે. તો ખેડૂત મિત્ર ગુજરાત તલ 2 ની વાત કરી, તેની ઉત્પાદન ક્ષમતા છે 790 કિલો પ્રતિ હેક્ટર દીઠ આપણને જોવા મળે છે. અને પાકવાના દિવસો છે એ આપણને 80 થી લઈને 85 દિવસ જેટલા છે પાકવાના દિવસો છે એ ગુજરાત તલ 2 માં જોવા મળે છે. ત્યારબાદ વાત કરું ખેડૂત મિત્રો કે ગુજરાત તલ 3 આ છે એક ગુજરાત તલ 3 નંબર છે. એ પણ સારી જાત છે. જે છે સફેદ તલની જાત છે. આમાં રૂવાટી હોય છે પણ આ રૂવાટી વગરની જાત છે. તલ નંબર જાત છે, તલની જાત છે, રૂવાટી વગરની જોવા મળે છે. ત્યારબાદ જે છે એ તલ નંબર એ ડાળીવાળી જોવા મળે છે. એ સોટિયા પ્રકાર નથી પણ ડાળી છે, અલગ અલગ ડાળી નીકળતી જોવા મળે છે. ત્યારબાદ બઢિયા જે છે એ આપણે જેમ પાંદડા હોય છે એવી રીતના આપણે ક્રોસમાં બઢિયા લાગે છે. આ 3 નંબરની જાતમાં જોવા મળે છે. ત્યારબાદ વાત કરું તો કે તેની ઉત્પાદન ક્ષમતા છે એ ખૂબ સારી છે. 1100 થી લઈને 1200 કિલો પ્રતિ હેક્ટર દીઠ છે એ ઉત્પાદન ક્ષમતા આપણને 3 નંબર તલની જોવા મળે છે. તો 3 નંબરની જાત પણ ખૂબ સારી છે. તેના પાકવાના દિવસો છે એ 85 દિવસ છે પાકવાના દિવસો છે. ત્યારબાદ વાત કરું ગુજરાત તલ 5 વિશે, તો ગુજરાત તલ 5 છે એ લેટેસ્ટ વેરાયટી કહી શકીએ. તલ 5 અને 6 એ પ્રચર છેલ્લે જે રિલીઝ થઈ ગયેલી જાતો છે એ ગુજરાત તલ 5 છે. ગુજરાત તલ 5 છે એ પણ સફેદ તલની જાત છે. ત્યારબાદ તે રૂવાટી વગરની જાત છે. તેમાં પણ રૂવાટી 3 નંબરની જેમ આવતી નથી. ત્યારબાદ તેમાં છે એ ડાળી છે એ ઓછી જોવા મળે છે.
જે જનરલી આપણને ડાળી આ 3 નંબરમાં ડાળી જોવા મળે, આમાં ઓછી ડાળી છે એ જોવા મળે છે. અને ત્યારબાદ એમાં બૈડિયા બેસી તે સામે સામે બેસતા જોવા મળે છે આ 5 નંબરની જાતમાં. ત્યારબાદ એની ઉત્પાદન ક્ષમતાની વાત કરું તો 1240 કિલો જનરલી સરેરાશ 1240 કિલો છે પ્રતિ હેક્ટર દીઠ આપણને ઉત્પાદન ક્ષમતા છે એ આટલી જોવા મળે છે. ત્યારબાદ પાકવાના દિવસો છે એ 85 દિવસ છે, એ પાકવાના દિવસો છે 85 દિવસ છે તેટલા લાગે છે. ત્યારબાદ વાત કરું કે છેલ્લે રિલીઝ થઈ ગયેલી જાત છે ગુજરાત 6 નંબર છે. આ 6 નંબર જાત છે એ સફેદ તલની જાત છે. ત્યારબાદ રૂવાટી વગરની જાત છે, એમાં ડાળી પણ ખૂબ ઓછા પ્રમાણમાં ડાળી છે એ જોવા મળે છે. અને ત્યારબાદ વાત કરું તો તેમાં પણ 5 નંબરની જેમ સામે સામે છે એ બેઠી આવે છે. ત્યારબાદ એની ઉત્પાદન ક્ષમતા છે એ થોડીક 5 નંબર કરતા થોડીક ઓછી જોવા મળે છે. તેની ઉત્પાદન ક્ષમતા છે એ 1010 કિલો પ્રતિ હેક્ટર દીઠ જોવા મળે છે. અને તેના પાકવાના દિવસો છે 85 થી લઈને 87 દિવસો છે એના પાકવાના દિવસો આપણને જોવા મળે છે. ત્યારબાદ વાત કરું ખેડૂત મિત્રો કે જે પણ ખેડૂત મિત્રો આ વખતે આપણે જોઈએ તો કે કાળા તલ તરફ જઈ રહ્યા છે. કાળા તલના સારા ભાવને લીધે ઘણા ખેડૂત મિત્રો છે એ કાળા તલનું વાવેતર કરી રહ્યા છે. તો કાળા તલની વેરાયટી છે એ ગુજરાત યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલી છે. તે છે ગુજરાત તલ 10 નંબર. ગુજરાત તલ 10 નંબર છે એક જ જાત એવી છે જે કાળા તલની જાત છે. અને તે છે એ ડાળીવાળી જાત જોવા મળે છે. અને તેમાં છે એ આપણે આ રીતના જોઈએ તો 3 નંબરની જેમ જે બૈઢિયા છે એ આપણને આવી રીતના પાંદડામાં જે રીતના ક્રોસમાં પાંદડા હોય તો તે રીતના જોવા મળે છે. ત્યારબાદ એની ઉત્પાદન ક્ષમતા છે એ સફેદ તલની સાપેક્ષમાં થોડીક ઓછી જોવા મળે છે કે તે જે 750 થી લઈને 850 કિલો પ્રતિ હેક્ટર દીઠ આપણને તેની ઉત્પાદન ક્ષમતા જોવા મળે છે. ત્યારબાદ વાત કરું ખેડૂત મિત્રો તેના પાકવાના દિવસો, તો પાકવાના દિવસો છે એ આપણે જોઈએ તો કે 88 થી લઈને 92 દિવસ, એટલે કે જે સરેરાશ સફેદ તલ હોય છે તો તેના કરતા તમે અઠવાડિયું 10 દિવસ છે વધારે પાકવાના દિવસો તમે ગણીને ચાલો. અને કાળા તલનું વાવેતર છે એ ખેડૂત મિત્રો થોડુંક વહેલા કરવાનું હોય છે જેથી કરીને થોડુંક વહેલા નીકળે. તો ખેડૂત મિત્રો કાળા તલનું વાવેતર કરવાનું આયોજન કરતા હોય ખેડૂત મિત્રો તો ખાસ કરીને તે વાવેતરનું આયોજન કરતા હોય તો થોડાક વહેલા વાવેતરનું આયોજન કરો. તો કાળા તલની વેરાયટી પણ આપણે ગુજરાત તલ 10 છે એ વાવેતર કરવાનું હોય છે. તો ખેડૂત મિત્રો આ વર્ષે કાળા તલનું વાવેતર પણ ખૂબ થોડુંક વધારે જોવા મળે છે. હવે ખેડૂત મિત્રો તમને વાત કરું કે આ વાત કરી અમે તલની જાતની વાત કરી, ત્યારબાદ આવશે બીજનો દર. તો બીજનો દર કેટલો રાખવો? તો ખેડૂત મિત્રો જ્યારે પણ આપણે બીજના દરની વાત કરતા હોય તો એ તાપમાન ઉપર નક્કી થાય છે. કે માનો કે તાપમાન જો સરેરાશ સરખું હોય, માનો કે 25-30 ડિગ્રી રેગ્યુલર તાપમાન રહેતું હોય તો તેમાં તમે 800 ગ્રામથી લઈને 1000 ગ્રામ સુધી તમે જો વાવેતર કરશો તો પણ ખૂબ સારો ઉગાવો આવશે અને ખૂબ સારું ઉત્પાદન મળશે. પણ ખેડૂત મિત્રો થોડુંક જ્યારે ટેમ્પરેચર છે એ 20 ડિગ્રીની નીચે રાતે વહી જતું હોય અને ત્યારે તમે વાવવાનું આયોજન કરતા હોય તો તમારે બીજનો દર છે થોડોક વધારે રાખવો પડશે. એટલે કે 1000 થી લઈને 1200 ગ્રામ સુધી કે 1250 ગ્રામ સુધી તમારે વાવેતરનો દર રાખવો પડશે. ક્યારે? તો કે જ્યારે પણ રાત્રિનું ટેમ્પરેચર છે એ થોડુંક નીચું હોય ત્યારે. પણ ખેડૂત મિત્રો થોડાક દિવસ એવું લાગે તો રાહ જોવી અને થોડુંક તાપમાન થોડુંક વધી જાય ત્યારબાદ જ તમે 800 ગ્રામથી લઈને 1000 ગ્રામ સુધી તમે વાવેતર કરી 1 વીઘા દીઠ ત્યારે તમે ઉત્પાદન પૂરેપૂરું લઈ શકો છો. આ મેં વાત કરી તમને બિયારણની દરની. ત્યારબાદ વાત કરું બીજની માવજતની. તો ખેડૂત મિત્રો બીજની માવજત છે એ પણ અગત્યની હોય છે. સુકારા સામે અલગ અલગ બીજને માવજત આપવાની હોય છે. એમાં એક વિટાવેક્સ આવે છે એ 2 ગ્રામ પ્રતિ કિલોના માપથી નાખવાનો હોય છે, અથવા તો એક કાર્બેન્ડિઝમ પ્લસ મેન્કોઝેબ જે આવે છે તે પણ તમે 2 ગ્રામ પ્રતિ કિલોના માપથી તમે નાખી અને ત્યારબાદ તમે તલને પટ આપી શકો છો. ત્યારબાદ તમે તલને પટ આપ્યા બાદ થોડીક વાર સૂકવી દેવાના છે છાયામાં અને ત્યારબાદ તમારે વાવેતર કરવાનું છે. આ મેં વાત કરી ખેડૂત મિત્રોને બીજ માવજતની. ત્યારબાદ છેલ્લી વાત કરું તો કે પિયત વ્યવસ્થાપન. પિયત વ્યવસ્થાપન પણ ખૂબ મહત્વની વાત છે ખેડૂત મિત્રો, કે જ્યારે પણ આપણે પિયત આપતા હોય ત્યારે તલનું વાવેતર થયા બાદ પિયત આપી દેવાનું હોય છે. અને ત્યારે શોર્ટ સમયમાં જ એટલે કે 2 થી 3 દિવસમાં જ તમારે તલ ઉગે નહીં એ પહેલા પાછું બીજું પિયત છે એ આપી દેવાનું હોય છે. અને ત્યારબાદ તલ ઉગી જાય પછી વધારે 8 થી 10-12 દિવસો પછી તમારે પિયત આપવાનું હોય છે કે તલ થોડા મોટા થઈ જાય ત્યારબાદ પિયત આપવાનું છે. એટલે ખાસ કરીને ધ્યાન રાખો, પહેલું પિયત આપ્યા બાદ 2 થી 3 દિવસમાં જ છે એ બીજું પિયત છે તમારે આપી દેવાનું હોય છે. તો ખેડૂત મિત્રો અમે તમને વાત કરીએ તલની ખેતી પદ્ધતિ, ઉનાળુ તલની જે અત્યારે મહત્વની જે બાબતો ધ્યાનમાં રાખવાની છે એ બધી મેં તમને માહિતી આપી છે ખેડૂત મિત્રો. તો આ માહિતી છે જો તમને ઉપયોગી લાગી હોય તો બીજા ખેડૂત મિત્રો જે પણ તલનું વાવેતર કરવાના છે તેને પણ મોકલો, કારણ કે આ માહિતી છે તેને પણ ઉપયોગી બનશે. તો ખેડૂત મિત્રો આવી જ અવનવી માહિતી હોય છે એ અમે
ખેડૂત મોલ એપ્લિકેશન છે એ ફ્રીમાં છે, તો પ્લે સ્ટોરમાં જઈ અને ખેડૂત મોલ એપ્લિકેશનને ડાઉનલોડ કરો. કારણ કે તમામ પાકની માહિતી હોય છે, તમામ પાકની અપડેટો હોય છે. આવી રીતના કોઈ પણ તમને પ્રશ્ન હોય છે તો તમે એમાં ફોટો નાખશો તો પણ અમે તમને ફ્રીમાં જવાબ આપશું. તો એ ખાસ કરીને ધ્યાન રાખો, પ્લે સ્ટોરમાં જઈને ખેડૂત મોલ એપ્લિકેશન છે તેને ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં. અને આવી જ અવનવી માહિતી જાણવા માટે કિસાન સાથી યુટ્યુબ ચેનલ છે તેની સાથે જોડાયેલા રહો. અને કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે જે છે નીચે કોમેન્ટ સેક્શન તેમાં તમે લખી શકો છો. તો આવી જ અવનવી માહિતી જાણવા માટે કિસાન સાથી ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો કિસાન સાથી તરફથી આપનો ખૂબ ખૂબ આભાર.